હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ઓરિજિનલ લિપ બામ બનાવવાનું છે। ઓર્ડરનું છે, કલરવાળું અને કલર વગરનું બંને બનાવવાનું છે। પહેલાં આપણે કલર વગરનું બનાવવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો, રોઝ છે અને બીટ છે। આપણે અહીંયા પહેલાં આવી રીતે ગુલાબની પત્તી નાખવાની છે। પછી આપણે આવી રીતે બીટ નાખશું ખમણીને। પછી આપણે ઓરિજિનલ કોકોનટ ઓઇલ નાખવાનું છે। પછી આપણે ઓરિજિનલ બદામનું, આપણે આ બધા તેલ આપણે ઘાણીમાં જ કાઢીએ છીએ। ઓરિજિનલ, એમાં કોઈ કાંઈ કલર સુગંધ નથી નાખતી। ઓરિજિનલ એટલે ઓરિજિનલ। હવે આપણે એને મિક્સ કરવાનું છે, જ્યાં સુધી આમાં કલર ન પકડે ત્યાં સુધી। નોર્મલી નેચરલ આવશે આમાં કલર। તમે જોઈ શકો છો, આપણે અહીંયા ઉકળવા મળ્યું છે આ બધું। આવી રીતે જ્યાં સુધી કલર ન આવે અંદર ત્યાં સુધી ઉકાળવાનું છે। આપણા કલર અલગ પડવા માંડ્યો છે રોજમાંથી અને બીટમાંથી, તમે જોઈ શકો છો લાઈવ। આપણું લિપ બામ છે રેડી। આ કલર વગરનું છે। આપણે હવે આમાં ભરવાનું છે। તમે જોઈ શકો છો આપણા બંને લિપ બામ તૈયાર છે। આ કલર વગરનું છે ને આ કલરવાળું છે। આ નોર્મલી લાઇટ લાઇટ કલર આવે છે લિપ ઉપર, આમાં કલર હાવ નેચરલ દેખાશે, ઓરિજિનલ। આ ઓર્ડરનું છે, જો તમારે આવી રીતે ઓર્ડરથી બનાવવું હોય તો પણ બનાવી આપું છું। ઓરિજિનલ લિપ બામ જે મેં બધી ઔષધિ જાતે જ તૈયાર કરીને બનાવેલું છે। અહીંયા લાઈવ જ ઓઇલ કાઢ્યું છે અને લાઈવ ડ્રેગન, બીટ અને રોજ નાખીને બનાવેલું છે ઓરિજિનલ લિપ બામ। જય શ્રી કૃષ્ણ।